અમરેલીથી મળી રહ્યા છે। અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે। સાવરકુંડલા તેમજ ખાંભા પંથકમાં બપોર બાદ વરસાદ થયો છે। સાવરકુંડલાના વીજપડી, ચીખલી, કાંડલા, બોરડકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે। ખાંભાના નાનુડી તેમજ ભાડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ છે। ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો અમદાવાદની જ્યાં રાહ વરસાદની જોવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ। આ દ્રશ્યો આપ જુઓ, બપોર બાદ જે વરસાદ થયો છે, રસ્તાઓ ઉપરથી નદી વહેતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ચોમાસાએ આ વખતે તમામ ખેડૂતોની ચિંતા વધારી છે। ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ હજુ સારા વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના અનુમાન મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ એક સપ્તાહ જેટલી રાહ જોવી પડી શકે છે। સુપર અલ્નીનોની અસરને કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે। આખા ગુજરાતમાં સત્તાવાર વરસાદ ક્યારે જોવા મળશે, તો હજુ પણ આપણે લગભગ એક વીક જેટલો સમયની રાહ જોવી પડશે ગુજરાતમાં પ્રોપર ચોમાસું પ્રસ્થાપિત થવા માટે। કારણ કે આપણે સુપર અલ્નીનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે। દક્ષિણ ગુજરાતમાં છે, વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે, એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણને 100% સુધીનો વરસાદ જોવા મળશે। કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે। પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે। ખાલી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એની અંદર જ આપણને જે વરસાદની જે ઘટ જોવા મળશે એ લગભગ 15 થી 20% રહેશે। તો સુપર અલ્નીનોના લીધે ચોમાસું થોડું નબળું રહે તેવી શક્યતાઓ છે। સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે। આ વર્ષે સાર્વત્રિક વરસાદ 15% ઓછો રહે તેવું અનુમાન ચિરાગ શાહે વ્યક્ત કર્યું છે। આવનારું ચોમાસું 3 મહિના આપણે સામાન્ય કરતાં થોડુંક ઓછું રહેવાની સંભાવના છે। કારણ કે આ વર્ષે સુપર અલ્નીનોના કારણે આપણે ગુજરાતમાં અમુક એવા જિલ્લા અને અમુક એવા તાલુકામાં એવું બની શકે કે લગભગ 40%, 50% થી પણ ઓછો વરસાદ થાય। એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ નાના મોટા તાલુકા કે જિલ્લામાં આવી સંભાવના થઈ શકે છે, કારણ કે સુપર અલ્નીનોની અસર છે। તો સાર્વત્રિક ગુજરાતનું વરસાદનું પ્રમાણ લગભગ 80 થી 85% રહેવાનું છે, એટલે આ વર્ષે પણ આપણને 15% જેવી ઘટ જોવા મળશે। શું કુદરત આપણાથી રૂઠી ગઈ છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે છેલ્લા થોડા દિવસમાં સમગ્ર દુનિયાથી લઈને દેશમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આજે ધરતીનો છેડો જાણે ધ્રુજી રહ્યો છે। કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે। એક તરફ દુનિયા ટેકનોલોજીમાં આગળ વધી રહી છે, બીજી તરફ પ્રકૃતિ આપણને આપણી મર્યાદાઓ યાદ અપાવી રહી છે। શરૂઆત કરીએ યુરોપથી। જે યુરોપ પોતાની ગુલાબી ઠંડી માટે જાણીતું છે, તે આજે ભઠ્ઠીની જેમ શીકાઈ રહ્યું છે। અસહ્ય ગરમીએ ત્યાં હાહાકાર મચાવ્યો છે। નદીઓ સુકાઈ રહી છે અને જંગલોમાં લાગતી આગ માનવ વસ્તીને ગળી રહી છે। બીજી તરફ સાઉથ અમેરિકાના વેન્ઝુએલામાં ધરતી ફાટી છે। અચાનક આવેલા શક્તિશાળી ભૂકંપે સેંકડો ઇમારતોને પત્તાના મહેલની જેમ વિખેરી નાખી। ચારે તરફ માત્ર તબાહી, ચીસાચીસ અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે। કુદરતની એક જ ઝટકાએ હજારો લોકોની ઘર વિહોણા કરવાની આ પરિસ્થિતિ જુઓ। હવે વાત કરીએ આપણા દેશ ભારતની। ભારતના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આકાશી આફત ઉતરી છે। ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પરંતુ આશ્ચર્યની વાત જુઓ, એક જ દેશમાં બે અલગ અલગ ચિત્રો છે। આપણું ગુજરાત આજે પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યું છે। વાદળો ઘેરાયા છે પણ વરસતા નથી। ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય અને ધરતી લીલીછમ બને। ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ હવે માત્ર પુસ્તકોના શબ્દો નથી રહ્યા, આ આપણી સામે ઊભી થયેલી વાસ્તવિકતા છે। અન્ય સમાચાર પર નજર કરીએ। જૂનાગઢથી સમાચાર। સિંહ બાળની હત્યા કરનાર ઝડપાયો છે। 2 દિવસ પહેલા મળી આવ્યો હતો સિંહ બાળનો મૃતદેહ। વાણંદ સોસાયટી રબારીનેસ નજીકથી મળી આવ્યો હતો મૃતદેહ। 2 દિવસ પહેલા કરી હતી સિંહ બાળની હત્યા। પોરબંદરના કુતિયાણા નજીકથી ઝડપાયો છે શખ્સ। બાવન ચાવડાની ધરપકડ થઈ ચૂકી છે। વન વિભાગે પૂછપરછ શરૂ કરી છે। બાવન ચાવડા કે જે શંકાસ્પદ વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો હતો, જેને પોલીસને સફળતા મળી ચૂકી છે બાવન ચાવડાને પકડવામાં। સિંહ બાળની હત્યા કરનાર આ વ્યક્તિ હોવાની હાલમાં પ્રાથમિક માહિતી છે। પોલીસ હવે વધુ પૂછપરછ કરશે અને તેમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જૂનાગઢથી અમારી સાથે જોડાઈ ગયા છે। અમારી જે રીતની પરિસ્થિતિ થઈ હતી, પોલીસ આખી ટીમ બનાવી અને શોધી રહી હતી, શું વધુ જાણકારી મળી રહી છે હાલમાં?
સિદ્ધાર્થ, ચોક્કસ કે છેલ્લા 4 દિવસથી જે સિંહબાળનો મૃતદેહ મળ્યો હતો અને બાદમાં વન વિભાગ અને પોલીસ સંયુક્ત કામગીરી કરી રહી હતી. ગત મોડી રાતથી જ વન વિભાગને એક માહિતી મળી હતી અને પોરબંદર આસપાસમાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તપાસ શરૂ કરી હતી. કુતિયાણાથી બાવન ચાવડા નામનો શખ્સ છે તે મળી આવ્યો છે વન વિભાગને આજે અને તેને ઝડપીને જુનાગઢ લાવવામાં આવી રહ્યો છે અને હવે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો પ્રાથમિક માહિતી એવી છે કે આ જે વ્યક્તિ ઝડપાયો છે તેની માનસિકતા જ આ પ્રકારની છે અને તે કોઈ પણ પ્રાણી હોય તેને મારતો હતો. બીજી તરફ આ જે બાવન ચાવડા છે તેને પશુ હતા અને અવારનવાર જે સિંહો છે તે તેના પશુઓનું મારણ કરતા હતા, એટલે તેને આ રીતનું કૃત્ય કર્યા. પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી અત્યારે મળી છે. હાલ તેને ઝડપી લેવામાં આવ્યું છે ને તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે ને બાદમાં તેને કોર્ટમાં પણ રજૂ કરાશે. પરંતુ હાલ આ બાવન ચાવડા ઝડપાઈ જતા વન વિભાગે એક રાહતનો શ્વાસ લીધો છે. એક ઉમદા કામગીરી વન વિભાગ દ્વારા કરી છે કે સિંહબાળની જે હત્યાની શંકા તે જ હતી તેનો હવે સોલ્યુશન અને તેનો ખુલાસો છે તે ટૂંક સમયમાં જ થવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ જી, આભાર અમારી સમગ્ર માહિતી બદલ. અને હવે વાત નકલીથી સાવધાનની. શું તમે જે ખાઈ રહ્યા છો તે અસલી છે કે પછી તે તમારા પરિવાર માટે ધીમું ઝેર છે? ગુજરાતમાં નકલી ખાદ્ય વસ્તુઓનું નેટવર્ક હવે માત્ર સરહદો પૂરતું નથી રહ્યું, તે સીધું તમારા રસોડા સુધી પહોંચી ગયું છે. આપની ટીવી સ્ક્રીન પરની 4 તસવીરો જુઓ. એક તરફ થાળીમાં પીરસાતું નકલી અનાજ અને બીજી તરફ નકલી દારૂનો જીવલેણ કારોબાર. નફાખોરીના ચક્કરમાં મોતના સોદાગરો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નકલીનો ખેલ ખુલ્લી પડી ગયો છે. ત્યારે પનીર બનાવતી અને વિતરણ કરતી 3 પેઢીઓ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ સહિતની પેઢીઓને સીલ કરવામાં આવી છે અને કુલ 15,000 રૂપિયાનો દંડ ફટકારાયો. તપાસ દરમિયાન 500 કિલો ફૂગ લાગેલી મલાઈનો નાશ કરાયો. આ તરફ મહેસાણામાં જીરુમાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો થયો. જીરુ વરિયાળી ખરીદતા પહેલા પાણીમાં નાખી ચેક કરવા ઊંઝા એપીએમસીએ ગ્રાહકોને અપીલ કરી છે. તો કચ્છના અંજારમાં સતાપર ગામમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે 1056 બનાવટી દારૂની બોટલ, ખાલી બોટલ, ફિલિંગ સીલિંગ મશીનો અને કેમિકલ ભરેલું બેરલ જપ્ત કર્યું છે. પાટણમાં ફૂડ વિભાગે સપાટો બોલાવી અખાદ્ય કેરી અને મેંગો મિલ્કશેકનો જથ્થો પણ જપ્ત કર્યો છે. સરકારી તંત્ર દરોડા પાડીને માત્ર સેમ્પલ લેવામાં વ્યસ્ત છે, જ્યારે નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ રાતોરાત કરોડોનો કાળો કારોબાર કરી લે છે. સવાલ એ છે કે કડક કાયદા હોવા છતાં આ ગુનેગારોમાં તંત્રનો કોઈ ડર કેમ નથી? બ્લડ પ્લાઝમામાં ભેળસેળ કૌભાંડનો મામલો. રિપોર્ટમાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા. અસલી પ્લાઝમાની ચોરી કરી તેમાં સેલાઇન વોટર ભેળવી નકલી પ્લાઝમા બનાવતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કૌભાંડ ઝડપી પાડ્યું છે. 4 આરોપીઓની ધરપકડ કરી હતી. મૂળ કિંમત કરતા અડધા ભાવે મહારાષ્ટ્રમાં વેચતા હતા. 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ઠરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી. ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે. ગવર્મેન્ટના હેલ્થ વિભાગના ઇતિહાસમાં ક્યારે આવો કેસ અને આવું વિચારી સુદ્ધા પણ અમારા અધિકારીઓ ક્યારે વિચાર્યું પણ ન હતું એવું કૃત્ય આ રાક્ષસ જાતિના લોકોએ કર્યું છે. ખરેખર આ પ્લાઝમાની 10 બેગ હોય તો એની 20 બેગ બનાવવાનું એક ડબલ બનાવે અને એમાં પાણી ભેળવી દે. આ પ્લાઝમા જે તે ફાર્મા કંપની અધર સ્ટેટમાં આપતા હતા. અમદાવાદથી સમાચાર. ગુજરાત ETSએ પકડ્યું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ટેબ્લેટ. 8.32 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ્સનો જથ્થો ઝડપ્યો છે. શાહીબાગ વિસ્તાર MR ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પકડ્યું છે ડ્રગ્સ. મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈનની રાજસ્થાનના ગોગુંડા વિસ્તારમાંથી ધરપકડ. 2,08,000 ટ્રામાડોલ ટેબ્લેટ સાથે 4,160 સ્ટ્રીપ્સ જપ્ત કરી છે. દવાઓના નામે ખોટા ઇન્વોઇસ બનાવી સાયકોપેટ્રિક ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, જેનો ખુલાસો થયો છે. ટ્રામાડોલનો જથ્થો અંકલેશ્વરથી રાજસ્થાન મોકલાતો હોવાની ETSને બાતમી મળી હતી. આરોપીએ મે 2026થી
62.54 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હોવાની કબૂલાત કરી છે. આરોપી અગાઉ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં એનડીપીએસ કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. વાપી મેફેડ્રોન કેસમાં પણ આરોપીની સંડોવણી સામે આવી હતી. હાલ આરોપી 7 દિવસના રિમાન્ડ પર છે. આરોપી પરેશ જૈન ડ્રગ્સમાં સ્ટોકિસ્ટ તરીકે કામ કરતો હતો. જાણવા મળેલ કે આજે પરેશ પારસમલ જૈન છે આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. રાજકોટથી સમાચાર. શાપરમાં 2.49 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. અન્ય શખ્સોની શોધખોળ તેમજ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગત શનિવારના રોજ મોડી રાત્રે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા પર હુમલાથી લૂંટ કરવામાં આવી હતી. આવતીકાલે રાજકોટ રૂરલના SP વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવશે પ્રેસ કોન્ફરન્સ. ઘટનાની તપાસ અને આરોપીઓને અંગે અપાશે માહિતી. સુરતથી સમાચાર. અંબિકા તાલુકામાં LCBની રેડ. કોતર ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. કાર્ટિંગ પહેલા જ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂ, બિયર સહિત 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જામલપાડા ફળિયાથી દરગાહ રોડ નજીક જંગલ વિસ્તારમાં કાર્યવાહી. દારૂ મંગાવનાર અને કાર્ટિંગ માટે આવનાર બંને આરોપી વોન્ટેડ જાહેર. જિલ્લા LCB પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો મોટો ચુકાદો. ચોક બજાર રાજા ઓવારા મસ્જિદ મામલે ચુકાદો. સરકારી જમીન પર બનેલી હુસેની મસ્જિદ હટાવવાનો આદેશ. વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી. મૌલવીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાઓને કોર્ટે ફગાવ્યા. હુસૈની મસ્જિદ હટાવી આ જગ્યા ખુલ્લી કરવા આદેશ. ખોટા પુરાવા રજૂ કરવા બદલ કોર્ટે મૌલવીઓને ₹1 લાખનો દંડ પણ ફટકાર્યો. મૌલવીઓની સામે અરજી કરનાર વકીલ દીપક આફ્રિકાવાળાએ કહ્યું, અમને ન્યાય મળ્યો. વકીલ દીપક આફ્રિકાવાળાએ રજૂ કરેલા તમામ પુરાવા કોર્ટે માન્ય રાખ્યા. કહ્યું, આ જમીનને હેરિટેજ તરીકે વિકસાવાશે. કોર્પોરેશનની આ જગ્યા બહુ અગત્યના કામમાં લેવાની છે. આ જગ્યા હેરિટેજ પ્રિઝર્વેશન માટે રિઝર્વેશનમાં મૂકેલી છે. ચોકને હેરિટેજ બનાવવા માટે આ જગ્યાનો ઉપયોગ કરવાનો છે. એટલે ચોકમાં તમે પ્રવેશ કરો તો સુરત હેરિટેજ દેખાય એ માટેનું પ્લાનિંગ છે. આ જગ્યા ઉપર મસ્જિદ ઊભી કરવાનું આ લોકોનું પ્લાનિંગ હતું, એ લોકોનું નિષ્ફળ થયું છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચના બિલનો વિવાદ. બોલબાલા ટ્રસ્ટના પ્રમુખનું નિવેદન, અમે દરરોજ 5000થી વધુ લોકોને જમાડતા હતા. અંદાજે 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો. પાણીની બોટલ અમે 3.40 લાખ રૂપિયાની ખરીદીએ છીએ. ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 લાખનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. જ્યારે પાણીની બોટલ 8 રૂપિયામાં ખરીદી હતી, જેથી RMCના ખર્ચ બિલ પર સવાલ ઉઠી રહ્યા છે. એપ્રોક્સિમેટ જમવાનો ખર્ચો આમ ગણી શકાય નહીં. આમ આખો આગ્રો હોય પણ 30-40 રૂપિયા પર વ્યક્તિનો જનરલી અમને જમવાનો ખર્ચ આવતો હોય. એપ્રોક્સિમેટ પ્રતિદિન અમને સમથિંગ 1 લાખ રૂપિયા આસપાસ કદાચ આવ્યો હશે. સ્વાભાવિક છે 3.40 રૂપિયાની મને મળી હતી, ટ્રસ્ટના કારણે મળી હોય, વ્યાજબી ભાવે મળતી હોય. અત્યારે હું ખર્ચ ખરીદું જ છું. 3.40 રૂપિયા વધીને 4 રૂપિયામાં અમને એપ્રોક્સિમેટ અમે 2-4 હજાર બોટલ રોજ લેતા હતા. અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જ્યારે ચોમાસું હજુ પણ શહેરથી દૂર છે. પરિણામે શહેરના અનેક તળાવો પાણી વિહોણા બની ગયા છે. ઐતિહાસિક સરખેજનું શેમ સરોવર પણ આજે સુકાઈ ગયું છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. અસહ્ય ગરમીથી બચવા લોકો બાગ બગીચા, તળાવ કિનારા, વોટર પાર્ક અને અન્ય સ્થળોનો સહારો લઈ રહ્યા છે. પરંતુ શહેરના અનેક તળાવો આજે પાણી વિના સુકાઈ ગયા છે. અમદાવાદમાં અનેક તળાવો છે, જે પૈકી અમદાવાદ મહાનગરપાલિકા હસ્તક 100થી પણ વધારે તળાવો છે, જ્યારે કલેક્ટર હસ્તક 30થી પણ વધારે તળાવ હોવાના આંકડા પુરવાર થઈ રહ્યા છે. જે પૈકી વાત કરીએ તો તેમાંથી 70% તળાવો એવા છે કે જેમાં એક પણ ટીપું પાણી ન હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે આશા રાખીએ કે વરસાદ આવે અને આ તળાવો ફરીથી પાણી ભરેલા જોવા મળે.
આ દ્રશ્યો છે સરખેજ ખાતે આવેલા ઐતિહાસિક રોજા સરોવરના. એક સમયનું પાણીથી છલોછલ ભરાયેલું આ તળાવ આજે સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યું છે. તળાવમાં એક ટીપું પણ પાણી નથી, જેના કારણે સમગ્ર વિસ્તાર સૂનો લાગી રહ્યો છે. આશરે 600 વર્ષ જૂનું અને 17 એકરમાં ફેલાયેલું સરખેજનું આ તળાવ ઐતિહાસિક વારસાની ઓળખ ધરાવે છે. અહીં ફોટોગ્રાફી, પર્યટન અને ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે. પરંતુ પાણીના અભાવે આજે તળાવનો પટ ક્રિકેટના મેદાન જેવું બની ગયું છે, જ્યાં બાળકો રમતા નજરે પડે છે. અમદાવાદમાં અનેક તળાવો આવેલા છે. અનેક તળાવો પૈકીનું આ સરખેજનું રોજા તળાવ જે છે તે 600 વર્ષ પુરાણું તળાવ છે, જેમાં આજે પણ એક પણ ટીપું પાણી નથી. વરસાદ ખેંચાઈ રહ્યો છે અને તેના કારણે અમદાવાદના તળાવો ટીપું પણ પાણી ન હોય તે પ્રકારની સ્થિતિની અંદર જોવા મળી રહ્યા છે. હવે ક્યારે વરસાદ થાય છે અને ક્યારે આ તળાવો પાણીથી છલોછલ ભરાય છે તે જોવું રહેશે. પરંતુ અત્યારે હાલ જે તળાવોની સ્થિતિ કહીએ તો તેમાં ક્રિકેટના મેદાન હોય તે પ્રકારે લાગી રહ્યા છે. આ સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ આ તળાવમાં અડાલજ તરફથી પાણી આવતું હતું, પરંતુ શહેરના ઝડપી વિકાસ અને વરસાદના અભાવે દર વર્ષે ઉનાળામાં આવી સ્થિતિ સર્જાય છે. આ વર્ષે તો જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં વરસાદનું આગમન થયું નથી. માત્ર સરખેજ જ નહીં, અમદાવાદના અનેક તળાવો પાણી વિહોણા બન્યા છે. કોર્પોરેશન હસ્તક અંદાજે 113 અને કલેક્ટર હસ્તક 30 જેટલા તળાવો આવેલા છે, પરંતુ ઘણા તળાવો હાલ સંપૂર્ણ સૂકા જોવા મળી રહ્યા છે. અહીંયા પાણી તમામ આગળ પાછળના વિસ્તારોના ડ્રેનેજના બધા પાણીઓ છે એ આવે છે. અમારી વારંવાર સામાન્ય સભા હોય કે બજેટ સેશનમાં હોય કે કેન્દ્ર સરકાર દ્વારા હોય કે હેરિટેજ ડિપાર્ટમેન્ટ દ્વારા હોય કે આટલો સરસ આટલો મોટો ઐતિહાસિક સરખેજ રોજા તળાવ કે 17 એકડમાં તળાવ બનેલો છે. તંત્રને દિલની ગહેરાઈથી આજીજીથી કહેવાનું છે કે નર્મદાનું પાણી અંદર નાખી ભરો અને તળિયું બનાવો, જેથી કરીને પાણી ઉતરી ના જાય અને પાછળનો ગંદો પાણી ન આવે. એના હાલ આવનાર સમય માટે પ્રયત્ન કરવા જોઈએ. તો હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અલ નીનોની અસરને કારણે ચોમાસું મોડું પડ્યું. સામાન્ય રીતે જૂનના મધ્ય સુધી વરસાદ શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા શહેરના તળાવો નવા નીરની રાહ જોઈ રહ્યા છે. હવે સૌની નજર આગામી વરસાદ પર ટકેલી છે. ક્યારે શહેરના સૂકા તળાવો ફરીથી પાણીથી છલકાશે. જૂન અને જુલાઈમાં અલ નીનોને કારણે ચોમાસાના દસ્તક આવ્યા નથી અને ચોમાસાનો કોઈ પણ નોંધપાત્ર વરસાદ થયો નથી. અને જે જોતાં અમદાવાદના તળાવો સૂકા થઈ ગયા છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રનો મોટાભાગનો ભાગ અલ નીનોને કારણે દુષ્કાળગ્રસ્ત થઈ શકે એવી હાલ સંભાવના 50% તો થઈ ગઈ છે. પરંતુ જો જુલાઈમાં વરસાદ પૂરતો ના આવ્યો તો આપણે શું કરવું એ તો હવે સરકારે વિચારવું રહ્યું. બીજી તરફ પર્યાવરણવિદોના મત મુજબ ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે. જો ટ્રીટેડ સુએજના પાણીનો યોગ્ય ઉપયોગ કરીને તળાવો ભરવામાં આવે તો પાણીનું સંરક્ષણ પણ થશે અને તળાવો વર્ષભર જીવંત રહી શકશે. વરસાદી પાણી નથી રોકાતું અને એટલા માટે અમદાવાદમાં બીજું નુકસાન એ પણ થાય છે કે જ્યારે 2 ઇંચ વરસાદ આવે ને તો એ તળાવમાં સમાઈ જવું પાણી એની જગ્યાએ બહાર ભરાય છે, એટલે જળબંબાકાર થાય છે. તો ટાઉન પ્લાનિંગ શીપ એવી બહાર પાડો કે જેમાં તળાવનું રક્ષણ થાય, એના આવરાઓ ના રોકાય. પણ કમનસીબે આ કંઈ જોવાતું નથી ને એટલા માટે આજે તળાવો ખાલી ખડશે. ઘરગથ્થુ પાણી છે, સીવેજ કહીએ આપણે, ગટરનું પાણી કહીએ, એ ગટરનું પાણી શુદ્ધ કરીને તમે આવા તળાવોમાં નાખો તોય તળાવો ભરાય રહે. તો પાણી ખેંચવું ના પડે, વોટર ટેબલ ઊંચું આવે. અમરેલીમાં વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો. અમરેલી દલખાણીયા રેન્જમાંથી સિંહનો શંકાસ્પદ રીતે મૃતદેહ. દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહનું મોત. સ્થાનિક રેન્જ ફોરેસ્ટર અધિકારી સામે સવાલો. સિંહના મૃતદેહ મળ્યાના કલાકો બાદ આરએફઓ પહોંચ્યા. મૃતદેહનો કબજો લઈને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો. અગાઉ અનેક સિંહોના શંકાસ્પદ રીતે મોત થયા બાદ વધુ એક બનાવ સામે આવતા દોડધામ મચી ગઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસે મેળવીશું. રાજન, વધુ એક વખત સિંહના મૃતદેહને લઈને હવે સમાચાર છે, વધુ શું જાણકારી? સિદ્ધાર્થ, ખૂબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી સિંહોના સતત મૃત્યુ થઈ રહ્યા છે. સિંહો દ્વારા માનવ પર હુમલા થઈ રહ્યા છે, એટલે એક પ્રકારે કોઈ અઘટિત ઘટનાઓ સતત થઈ રહી છે સિંહને લઈને. આજે વધુ એકવાર ધારીના દલખાણીયા રેન્જમાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ પ્રમાણે આ સિંહનું શંકાસ્પદ મોત હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આજે વન મંત્રી અર્જુન મોઢવાડિયા પણ અમરેલી ખાતે હતા. વન વિભાગના ઉચ્ચ અધિકારી
રાજન સાથે વધુ માહિતી પણ મેળવીશું. તો હાલમાં જે રીતે રાજન જણાવી રહ્યા હતા, પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. ચિંતાજનક સમાચાર સિંહને લઈને વધુ એક વખત જોવા મળી રહ્યા છે. સુરત શહેર પોલીસે 22 વર્ષથી ફરાર રહેલા ચોરીના આરોપીને મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી ઝડપી પાડ્યો છે. યુવરાજ જયસિંહ રાઠોડ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2005માં માલિકના કબાટમાંથી 54,710 રૂપિયાની ચોરીનો ગુનો નોંધાયો હતો. ગુના બાદ આરોપી સતત ફરાર રહ્યો હતો અને તેની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ તરફ સુરત શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન વિસ્તારમાં થયેલા લૂંટ અને જીવલેણ હુમલાના કેસની તપાસ દરમિયાન રાકેશ વાઘ ગેંગ તરીકે ઓળખાતી ટોળકી સામે ગુજરાતના કડક ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 9 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી રાકેશ વાઘ સહિતના સભ્યો પર હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી અને અન્ય ગંભીર ગુનાઓ અનેક કેસ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કોર્ટની મંજૂરી બાદ કેટલાક આરોપીઓને ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપીઓના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કરાયા છે. સચિન વિસ્તારમાં રાકેશ વાઘ નામના વ્યક્તિ અને તેના સાગરીતો દ્વારા જે સંગઠિત ગુના આચરવામાં આવે છે એના વિરુદ્ધ આજે ગુસ્સીટોકની કલમ લગાવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી અને આજે એમના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. રાકેશ વાઘ વિરુદ્ધ અલગ અલગ 25 ગુના અમે ધ્યાનમાં લીધેલા છે, જેમાં 1 ખૂનનો ગુનો, 3 ખૂનની કોશિશનો ગુનો, 2 ધાડ, 3 વ્યથાના ગુના, 1 લૂંટનો ગુનો. આમ અને એની સાથેના સાગરીતો ટોટલ 9 સાગરીતો હતા. આ 9 લોકો પોતે એક ગેંગ, એક ગીરો બનાવી અલગ અલગ પ્રકારના ગુના આચરતા હતા. દાહોદ લીમખેડા તાલુકામાં આવેલી દુધિયા ગામની ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં રૂપિયા 1.33 કરોડથી વધુની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટના આધારે સભાસદોની થાપણોની અંગત ઉપયોગ કરીને આર્થિક કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે. મંડળીના 2 સભાસદ, કલેક્શન ક્લાર્ક અને મેનેજર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. લીમખેડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તપાસ શરૂ કરી છે. લોકોની બચત, દૈનિક બચત અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણમાં પ્રવૃત્તિમાં રોકાયેલા હતા અને એમાં 1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે એફઆઈઆર કરાવેલ છે. ગેરકાયદેસર ઉચાપત, ખોટી હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે. વલસાડ નગરપાલિકામાં વર્ષોથી એક જ વિભાગમાં કાર્યરત કર્મચારીઓ અને 1થી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓને લઈને ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોના મતે સત્તાધીશો પોતાના માનીતા કર્મચારીઓને વર્ષો સુધી બદલી વગર મહત્વની જવાબદારીઓ સોંપી રાખે છે. જગા ભરાતી નથી, એક જણને 4-4, 5-5 ચાર્જ આપે. એનાથી 4 ચાર્જમાં એક મહત્વનો મુદ્દો છે, આમ જનતાને બહુ મોટું નુકસાન. 4 ચાર્જ શું કામના? એને ચાર્જ એટલા માટે આપવામાં આવે કે ચારે બાજુથી લૂંટકે ખાઓ, બાટકે ખાઓ. પૈસાની ઉઘરાણી, જે ખાતામાં ડિપાર્ટમેન્ટનો ચાર્જ હોય ત્યાં આગળ પ્રમુખને ફાયદો હોય કાં તો ચીફ ઓફિસરને ફાયદો હોય. એક પોસ્ટ ઉપર 15-16 વર્ષથી ચાર્જની જે વાત છે એની અંદર જે તે કર્મચારીની જે તે વિભાગમાં કામ કરવા બાબતની આવડત અને એની જે એક્સપર્ટીઝ હશે એ મુજબ જ નગરપાલિકા તરફથી ચાર્જ આપવામાં આવે છે. દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના પત્નીના નિધન બાદ તેમની સ્મૃતિમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોકસભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી પ્રશાંત કોરાટ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપના અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.